અમેરિકાના ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમને અનુરૂપ ક્ષેત્રીય નૌવહન પ્રણાલી સ્થાપિત કરવાના ઉદ્દેશથી 7 ઉપગ્રહોની સિરીઝમાંના ત્રીજો ઉપગ્રહ IRNSS-1C નું બુધવારે મોડી રાત્રે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સેન્ટર પરથી અંતરિક્ષમાં છોડવામાં આવ્યો હતો. ઇસરોના PSLV-C-26 શ્રીકોટાથી પોતાની સાથે નૌવહન ઉપગ્રહ IRNSS-1C ને લઈને રવાના થયું હતું. તે પોતાની સાથે 1425 કિલો વજનનો ઉપગ્રહ તેની દિશામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો હતો. આની પહેલા 10 ઓક્ટોબરે 1 કલાક અને 56 મિનિટે ભારતીય રોકેટ PSLV-C-26 ને 28મી ઉડાનમાં પ્રક્ષેપિત કરવામાં આવનાર હતો, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેના પરીક્ષણની તારીખ વધારવામાં આવી હતી. ઇસરોએ અમેરિકાના GPS સિસ્ટમને અનુરૂપ નૌવહન પ્રણાલી સ્થાપિત કરવાના ઉદ્દેશથી 7 ઉપગ્રહો મોકલવાનો નિર્ણય કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, શ્રીહરિકોટા.